અમારે થાનની બાજુમાં એક રામદેવજી બાપાનું મંદિર છે, એક નાનો એવો આશ્રમ છે. આ દુનિયામાં બાપુ ચારે બાજુ બટાઝટી બોલવા માંડે ને, આપણી આંગળી કોઈ નહોતું પકડ્યું, તેથી બાપુ એ સાધુએ મારી આંગળી પકડી. નગર આ એક સ્ટેજ ઉપર અને આ જડિયા દાદાની સાક્ષીએ કહું છું કે મારું મર્ડર ક્યારે થાય એની કોઈ મને ખાતરી નહોતી. હું એક રસ્તે હાલી નહોતો શકતો, એક પથારીએ સુઈ નહોતો શકતો, અને એટલા મને બાપુ મારવા ફરતા હતા. પણ એ સાધુ પોતે રબારી ભગત છે, પણ પોતે બાપુ ગાયોની સેવા અને 24 કલાક હરિહર હાકે. રાતે 2 વાગે આપણું બૈરું ન રાંધી દે બાપુ, એ સાધુ તમને રાંધીને ખવડાવે એવો આશ્રમ નાનો એવો છે. અને ત્યાં હું આજ 29 વર્ષથી આ દર અંજવાળી બીજે હું ત્યાં હોય. આજે અમારા વિડિયા બહાર પડ્યા ને ત્યારે મને દુનિયા ઓળખે છે ને, એ બીજ ના દી બાપુ 2 લાખ રૂપિયાની મને ઓફર આપે, પણ હું એમ કહું નહીં, બીજ નહીં. એ તો ઓલ્યો મેં કીધું ફોન કરાવે છે કે બેટા મારા હું તને આગળ લઈ આવ્યો છું, તું 2 લાખની લાલચમાં જાસ કે નથી જતો? 2 નહીં, પણ મેં કીધું મારા ભારોભાઈ રૂપિયા આપો તો મેં કીધું હું નહીં આવું, બીજ ના દી નહીં.